એકમ 6ના અનુસંધાને આપણે જ હ ગ અળ ઉ આને આ નાનો ઉ કહેવાય અને આ મોટો ઉ, નાનો ઉ મોટો, એના વિશેની સમજ મેળવી અને જો સરસ મજાના હસ્સવ અને દીર્ઘવાળા શબ્દોને આપણે શું કરવાનું છે, સમજ મેળવવાની છે, એને પછી છૂટાએ પાડવાના છે. તો સૌથી પહેલી સમજ, ઉ એટલે સામાન્ય રીતે આપણે જુઓ ઉ એટલે હસવવ, હસવવ નીચે સાતડો કરીએ બરાબર, અને દીર્ઘ ઉ, ઉ આપણે જો હું તમને ઉદાહરણ આપું કે ઉષા, તો આપણે શું બોલીએ છીએ, ઉષા, ઉષા સામાન્ય રીતે બોલાય, પણ ઊંડું, ઊંડું, તો આખો ઉ બોલીએ ને એટલે ગળામાં કેવું થાય છે, ઊંડું, એટલે એના માટે આપણે આમ કેવું અવાજમાં કેવું થાય છે, આમ લંબાઈ છે, આમ ઉ એટલે મોટો ઉ, અને ઉષા, ઉષા, ઉષા બોલાય છે ને, ઉષા. પછી રઘુ, ધોળું, કાળું, તો એમાં નીચે સાતડો આવે એટલે નાનો ઉ આવે બરાબર, પણ નીચે જુઓ ઝૂલણ, બોલો તો કયો ઉ આવશે, કઈ આવશે, મોટો ઉ. ચલો ખૂબ, કયો ઉ આવે, મોટો, વેરી ગુડ. ધૂન, મોટો ઉ, મોટો ઉ હોય એટલે દીર્ઘ ઉ આવે, શું આવે ભાઈ, દીર્ઘ. હૂક, તો કયો ઉ બોલાય છે, મોટો. પછી પહેરવું, પહેરવું નાનો, વેરી ગુડ બેટા. ચલો મૂળ, મોટો. તો ચલો અહીંયા તમારે શબ્દો છૂટા પાડીને લખવાના છે. ચલો આપણે કુહાડી છે તો કયા ખાનામાં લખશો, પહેલા ખાનામાં કે બીજા ખાનામાં, પહેલા, વેરી ગુડ. અને મૂળ છે બીજા, લખો તો ખબર પડી ગઈ, નાનો ઉ અને મોટો ઉ. ક લખ્યું પછી ઉ, હ અને મોટો ઉ, તો કઈ રીતે લખશો સાચો શબ્દ, મોટો નો આવે ને, જો કુ, કુ આવશે નીચે સાતડો કુ, અને હની મોટો ઉ છે એટલે કુહુ એમ આવે, કુ હુ. ચલો પછી ખ જ અને મોટો ઉ છે એટલે શું આવશે, હસ્વ ઉ આવશે કે દીર્ઘ ઉ આવશે, હસ્વ ઉ આવશે કે દીર્ઘ ઉ આવશે, દીર્ઘ ઉ આવશે. ખ પછી જુ ર, આમ જો ઉ લંબાઈ ને લેજો, સે તુ ર, તો આપણે બુકમાં લખીએ ને તો કઈ રીતે લખવાનું, જુઓ સને માથે લીટો, સે તુ ર, પછી પૂજા. હવે જો કોઈ છોકરીનું નામ હોય ને તો પૂજા દીર્ઘ ઉ આવે, સમજાયું, પૂજા નહીં લખવાનું. અને પૂજા, પૂજા કરવાની તો આ પૂજા આવે, જો આ સાચો શબ્દ, આ નામ છે અને આ પૂજા, પૂજા એટલે પૂજા કરવાની. ચલો વાળું તો એકદમ નોર્મલી બોલાય છે એટલે વનેકાનો વા અડું. પછી મજૂર, તો શું આવશે ભાઈ, હસવ કરશો કે દીર્ઘ, દીર્ઘ, વેરી ગુડ બેટા. ચલો ચાકુ, તો શું કરશો, હસવ કે દીર્ઘ, હસવ કરશો કે દીર્ઘ કરશો, હસવાય, વેરી ગુડ, હસવાવ. ચલો ખજૂર એ આપણે લખ્યો, ખજૂર, હવે ખબર પડી. ચલો રામુ, નાનો ઉ છે તો શું કરશો, હસવ કે દીર્ઘ, હસવ કરશો કે દીર્ઘ કરશો, હસવ, વેરી ગુડ બેટા. ચલો હવે દૂધ લખવાનું છે, ઉ આપેલો છે તો હસવ કરશો કે દીર્ઘ, હસવ કરશો કે દીર્ઘ કરશો,
દીર્ઘ. હસ્વ કોણ બોલ્યું? દીર્ઘ આવે ઉ એટલે દીર્ઘ અને ઉ નાનો એટલે હસ્વ. આ રીતે છે છુમંતર. તો છુમંતર અને અહીં આવશે કુ. આ રીતે જો આ રીતે શબ્દ લેખન કરવાના છે. હવે નીચે છૂટા પાડવાના છે. ચલો કુહાડી તો પહેલા ખાનામાં કે બીજા ખાનામાં? પહેલા. તમારે મારી સાથે સાથે લખવાનું છે કુહાડી. ચલો મૂળ ક્યાં લખશો? બીજા બોલજો હો, પહેલા કે બીજા. પહેરવું ક્યાં લખશો? પહેરવું ક્યાં લખશો? પહેલું ખાનું કે બીજું? પહેલું. પહેલા તમે લખો નથી. ચલો સેતુર ક્યાં લખશો? પહેલું કે બીજું? બીજું. વેરી ગુડ. ચલો વાળું ક્યાં લખશો? પહેલા ખાનામાં. ઝૂલણ ક્યાં લખશો? બીજા ખાનામાં. વેરી ગુડ બેટા. ચલો કુદાકુદી પહેલા ખાનામાં આવશે. જુઓ કયા ખાનામાં આવશે? બીજા. પછી કાચું ક્યાં આવશે? પહેલા ખાનામાં. બધાએ જવાબ દેવાનો છે. બહુચર ક્યાં આવશે? બહુચર ક્યાં આવશે? ફળિયું ક્યાં આવશે? ફળિયું ક્યાં આવશે? બરાબર યાદ રાખો. ફળિયું ક્યાં આવશે? પહેલા. ચલો ખૂબ ક્યાં આવશે? બોલો બોલો. બીજામાં. ચલો ધૂન ક્યાં આવશે? ધૂન જુઓ બરાબર. ધૂન ક્યાં આવશે? બીજા ખાનામાં. ચલો હુક ક્યાં આવશે? હુક ક્યાં આવશે? બીજા ખાનામાં. અત્યારે જોયું તો ખરા બેટા. ચલો ધૂન ક્યાં આવશે? બીજામાં. તાળું ક્યાં લખશો? પહેલા ખાનામાં. વેરી ગુડ. જો ટીચરે લખી દીધું છે. હવે તમારી લખવાની વારી છે. ચલો લખી નાખો. શું ખબર પડી? બોલો. સાતડો હોય ને સીધો એ છે ને પહેલા ખાનામાં, ઊંધો સાતડો હોય ને બીજા ખાનામાં. બીજા ખાનામાં. એને શું કહેવાય? સીધો સાતડો એને શું કહેવાય? દીર્ઘ. દીર્ઘવ કહેવાય કે હસ્વવ કહેવાય? હસ્વવ. અને ઊંધો હોય એને દીર્ઘવ. હવે ખબર પડી ગઈ? નાનો ઉ અને મોટો ઉ. ઉ લંબાય એટલે શું આવે? દીર્ઘ ઉ આવે. મોટો ઉ અને ઉષા તો એ નાનો ઉ તો એ પહેલા ખાનામાં. વેરી ગુડ.